નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં શબે બારાત ફાની દુનિયા છોડી ગયેલા સૌજનોને ફૂલ ચડાવી ભક્તિ ઇબાદતની આખી રાત ગુજારી. સમાચાર વિગતવાર જાણીએ તો શબે બારાત માફીની રાત એ મુસ્લિમ ભાઈ બહેનો માટે ખૂબ જ વિશેષ અને આધ્યાત્મિક રાત્રિ છે. આ રાત શાબાન મહિનાની 15મી તારીખે આવે છે. આ રાત્રે અલ્લાહ તાલા પોતાના બંદાઓના અમલો જુએ છે અને તેમના ગુનાઓ માફ કરે છે અને આગામી એક વર્ષ માટે દરેકનો નસીબ લખે છે. આથી લોકો આ રાત્રે વધુ ઇબાદત કરે છે, તોબા કરે છે અને દુઆ માંગે છે અને પોતાના મૃત સૌજનો માટે ફાતિહા પઢીને દુઆ કરે છે. આ રાત રમજાન પહેલાંની આધ્યાત્મિક તૈયારી તરીકે પણ જોવામાં આવે છે. આ પવિત્ર રાત્રિનું મહત્વ હજરત મોહમ્મદ પયગંબર સાહિબ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સુન્નત અને હદીસોમાંથી પણ સમજાય છે કે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ એ શાબાન મહિનાને પોતાનો મહિનો કહ્યો છે અને તેમાં વધુ રોજા રાખ્યા છે. એક હદીસમાં તેવું ફરમાવ્યું છે કે શાબાનની મધ્યરાતે અલ્લાહ તાલા પોતાની રહેમત વરસાવે છે અને બંદાઓને માફી આપે છે. તેમણે કબ્રસ્તાનમાં જઈને મુસ્લિમો માટે દુઆ કરી હતી. તેનાથી આ રાત મૃતકોને યાદ કરીને ફાતિહા પડવાની પરંપરા પણ જોડાય છે. આ રીતે હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની સુન્નત અનુસાર આ રાત્રિ ઇબાદત, તોબા અને દુઆઓ કરવાની અત્યંત ફજીલતવાળી છે. વિજાપુરમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુધવારે શબે બારાતની પવિત્ર રાત્રિ યોજાઈ ગઈ હતી. આ રાત્રે ભક્તિ અને દુઆઓનો અદ્ભુત સમાવેશ જોવા મળ્યો હતો. સાંજના સમયે હજારો લોકો હજરત દાદા બાવા મુસ્લિમ કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પોતાના પરલોકવાસી સૌજનોની કબ્ર પર ફૂલ ચડાવીને ફાતિહા પઢીને તેમને માટે ખાસ દુઆઓ કરી હતી, જેમ કે તેમના નાના મોટા ગુનાઓ માફ કરવામાં આવે અને કબરમાં આસાની થાય, કબરને રોશન કરવામાં આવે અને મરહૂમને જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આ ક્ષણોમાં ભાવુકતા અને શાંતિનો અનુભવ થયો હતો. સાંજ પછી શહેરની અલગ અલગ મસ્જિદોમાં આખી રાત ઇબાદતનો સિલસિલો ચાલુ રહ્યો હતો. શરૂઆતમાં મગરિબની નમાજ, સંધ્યાની નમાજ અદા કરવામાં આવી હતી, જે આ પવિત્ર રાત્રિની ઇબાદતનો પ્રારંભ દર્શાવે છે. ત્યારબાદ લોકોએ નફલ નમાજો, તહજ્જુદ, જિક્ર, કુરાનની તિલાવત અને લાંબી દુઆઓમાં સમય વિતાવ્યો હતો. મસ્જિદો ભક્તિભાવથી ગુંજી ઉઠી હતી. આ દરમિયાન સમગ્ર વિશ્વ અને દેશમાં શાંતિ, અમન, ચેન, ભાઈચારો તથા સુખ સમૃદ્ધિ કાયમ રહે તેવી હાર્દિક દુઆઓ પણ કરવામાં આવી હતી. વિજાપુર મુસ્લિમ સમુદાયે આ રાત્રિને એકતા, માફી અને આધ્યાત્મિકતાના પ્રતીક તરીકે યાદગાર બનાવી હતી. मेरा नाम मौलाना मोहम्मद फैज़ान अशरफी खलीफा शेखुल इस्लाम विजापुर से हूँ मैं। अल्हम्दुलिल्लाह आज जो यौम है, यौम यानी दिन शब बारात, शब बारात जो कहते हैं वो लफ्ज़ गलत है. असली नाम है शब बारात. शब यानी रात, बारात यानी गुनाहों से छुटकारे की रात. आज की जो रात है किताबों में लिखा है, उलमा दीन फरमाते हैं कि आज की ये जो रात है शब बारात की गुनाहों से छुटकारा पाने की रात है और तौबा कबूल होने की रात है, दुआएं कबूल होने की रात है. तो इंशाअल्लाह हर जगह लोग, तमाम मुल्क के तमाम लोगों के लिए जो हिंदू भाईचारा रखते हैं, मुसलमान है, हिंदू है, ख्रिस्त है, ईसाई है, जितने भी है, तमाम लोगों के लिए आज मस्जिदों के अंदर इंशाअल्लाह दुआएं की जाएगी, अमन और शांति का पैगाम दिया जाएगा. और इस रात में जो लोग भी इबादत करेंगे, अल्लाह से दुआ करेंगे. सालों से जो एक रिवाज चला रहा है कि आज जो हम दादा बाबा शहंशाह विजापुर दादा फ़कीर मुस्तफ़ा कब्रस्तान रहमतुल्लाह अलैह की बारगाह में हम खड़े हैं और तमाम ही मुसलमान जो विजापुर के अहले सुन्नत वल जमात के जो मुसलमान हैं वो यहाँ पर तशरीफ़ लाते हैं. पहले शहंशाह विजापुर की बारगाह में हाज़िरी देते हैं, फिर उसके बाद अपने मरहूमीन की कब्रों पर जाकर फूल चढ़ाते हैं, दुआएं करते हैं उनकी मग़फ़िरत के लिए, अपनी